હવે જેટકોની અંદર અત્યારે ફી રિફંડ કરવાનું આવ્યું છે, બરાબર. એટલે કે જે આપણે એપ્લિકેશન ફોર્મ ભરેલા હતા ત્યારે જે ફી ભરેલી હતી તો એ રિફંડ કરવા માટે આપણે કઈ રીતના ફોર્મ ભરવાનું છે એના વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. સૌથી પહેલાં તમારા ગૂગલની અંદર જેટકો કરિયર આવી રીતના તમારે લખવાનું થશે, બરાબર. ત્યાર પછી તમારે જુઓ આવી રીતના એક પેજ આવી જશે. એમાં સૌથી પહેલા નંબરનું જે જેટકોની જે લિંક છે, બરાબર, એ આપી દેવામાં આવેલી છે ત્યાંથી, અથવા મેં ડાયરેક્ટ આપણા વોટ્સઅપ ગ્રુપમાં લિંક મોકલી દીધી છે. એના ઉપર તમારે ક્લિક કરવાનું થશે, બરાબર. ત્યારબાદ તમારે આવી વેબસાઇટ આપણે જેટકોની ઓપન થઈ જશે. એમાં રિફંડ પોર્ટલ પહેલા જ નંબરની નોટિસ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું થશે, બરાબર. હવે અહીંયા તમારે તમારું ઈમેલ આઈડી, જે ઈમેલ આઈડીથી તમે ફોર્મ ભરેલું છે અથવા તમને મેલ આવેલો હશે, બરાબર, તો એ જ ઈમેલ આઈડી નાખવાનું છે અને અહીંયા કેપ્ચા કોડ નાખવાનો છે. એટલે ઈમેલની અંદર તમારે રિક્વેસ્ટ ઓટીપી આવશે, બરાબર. તો આ ઓટીપી તમારા ઈમેલની અંદર આવશે. ઓટીપી તમે જેવો તમે સબમિટ કરશો એટલે તરત જ તમારું લોગિન થઈ જશે, બરાબર. આગળની પ્રોસિજર આપણે જોઈએ. ઓકે, જો આવી રીતના તમારે ઓટીપીનું ઓપ્શન આવશે. એટલે ઓટીપી તમારે ઈમેલની અંદર આવ્યો હશે, એ ઓટીપી તમારે અહીંયા નાખી અને વેરીફાઈ કરવાનું થશે એટલે તરત જ લોગિન થઈ જશે. હવે તમે જોઈ શકો છો, તમે જેવું લોગિન કરશો એટલે તમને આવી રીતના એક પેજ દેખાતું હશે. તમારું યુઝર આઈડી, તમારું નામ દેખાતું હશે, બરાબર. રેફરન્સ નંબર તમને દેખાતા હશે. તો તમારે બેઝિકલી અકાઉન્ટ હોલ્ડર જે છે ત્યાં તમારે તમારું નામ લખવાનું છે. જે તમારા બેંકની પાસબુકમાં લખેલી હોય એ પ્રમાણે તમારે નામ લખવાનું થશે. તમારા બેંકનો એકાઉન્ટ નંબર તમારે લખવાનો થશે. અહીંયા સિલેક્ટ ટાઈપની અંદર સેવિંગ હોય તો સેવિંગ, કરંટ હોય તો કરંટ લખવાનું થશે. પછી તમારા બેંકની પાસબુકની અંદર જ તમારો આઈએફએસસી કોડ લખેલો હશે એ લખવાનું થશે. બેંકનું નેમ, બરાબર, આખું નામ લખવાનું છે. એસબીઆઈ ખાલી નથી લખવાનું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક હોય તો એચડીએફસી બેંક, બરાબર. પછી બ્રાન્ચ નેમ અથવા એડ્રેસ, એટલે તમારી બ્રાન્ચનું નેમ અથવા બ્રાન્ચનું એડ્રેસ તમારે લખવાનું છે. અહીંથી તમારે ટિક કરી દેવાનું છે અને સબમિટ બેંક ડિટેલ્સ કરી દેવાની છે. આટલું તમે વ્યવસ્થિત રીતે કરી દેશો એટલે તમારે 15 દિવસની અંદર રિફંડ આવી જશે, બરાબર. જે લોકોએ 250 ભરી હોય 250 રૂપિયા, 500 રૂપિયા ભરી હોય એ લોકોને 500 રૂપિયા ફી રિફંડ આવી જશે, બરાબર. આટલું વ્યવસ્થિત રીતે તમારે સબમિટ કરવાનું થશે. ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય કમેન્ટ કરી શકો છો, તો પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.